લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલાના વધુ એક નકલી ખાતર પધરાવવાનો કિસ્સો બહાર આવ્યો. સાયલામાં થોડા દિવસો અગાઉ જ છડિયાળી ગામે ડુપ્લિકેટ ખાતર આપવાનો બનાવ બન્યો હતો, જેમાં ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં એક સપ્તાહમાં ડુપ્લિકેટ ખાતર બિયારણની ત્રીજી વાર ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના ધીરુભાઈની વાડી ગામ ગુંદિયાવાડા, ગોદડભાઈની વાડી ગામ ખીટલા, શિરવાણિયા ગઢ જેવા અનેક ગામોમાં ખેડૂતોએ નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા નામની કંપની અને ચેમ્પિયન કંપનીનું ખાતર એજન્ટો દ્વારા ખાતર ખરીદવામાં આવ્યું હતું, જેમાં આ ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોના ખેતરમાં તમામ છોડ બળી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું. જેના અનુસંધાને ખેડૂત આગેવાનો રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, દેવકરણભાઈ જોગરાણા તેમજ અન્ય મિત્રોએ ખેડૂતો સાથે રહી ખેતરોમાં રૂબરૂ નિરીક્ષણ કરી ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ખેડૂતો કહી રહ્યા છે કે દિવસે ને દિવસે હાલ મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા નકલી કંપની સામે સરકારે કડકમાં કડક પગલાં લઈ અને તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને નુકસાનનું વળતર મળે એવી માંગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર, સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. અને જગતના તાજ સાથે મિત્રો જ્યારે અન્યાય થયો હોય ત્યારે અમારી લાગણી તાંત્રિક આ તંત્ર સાથે છે કે તમે એક પણ વ્યક્તિને છોડવાની વાત નથી કરતા. ત્યારે જે ખેડૂતને આવું ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું હોય, આજે એક વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હોય અને હવે જો એને આ ખર્ચ નહીં મળે તો એક વીઘામાં જે 60 મણની આવક થતી હતી મિત્રો, આવક નથી થવાની. આ ભાઈએ વાત કરી એમ કે મેં 5 વીઘામાં ખાતર નાખ્યું છે તો મારે 3-3 લાખ રૂપિયાનું આજે વખતે નુકસાન થશે. એ નુકસાની હું ક્યાંથી ભોગવીશ? હવે 2 મહિનાનો સમય વીગ્યો એટલે નવો કપાસ થવાનો નથી. ત્યારે મેં કીધું એમ તંત્રને મારી લાગણીને માંગણી છે કે આ ગુંજિયાવાડા ગામના અને સાયલા તાલુકાના જે પણ ખેડૂત સાથે અન્યાય થયો છે એના તાત્કાલિક તમે એક્શન લેશો, એના પગલાં ભરશો અને ગુંજિયાવાડા ગામને આ કંપની ધરતીના પાતાળમાં હોય ત્યાંથી પણ શોધીને લાવો અને મારા ગુંજિયાવાડા ગામના ખેડૂત સાથે જે અન્યાય થયો છે એ તમામ ખેડૂતને એને જે પણ એને મજૂરી કરી છે મજૂરી સાથે એનું તમામ વળતર મળે એવી આશા અમે રાખી છે. ગુંજિયાવાડા ગામના તમામ ખેડૂતોને એક જ લાગણીને માંગણી છે કે કોન્સ્ટેબલથી માંડીને સ્ટેટ કલેક્ટર સુધી તમામ અધિકારીઓને, ખેતીવાડી અધિકારી હોય, વિસ્તરણ અધિકારી હોય કે ગ્રામ સેવક હોય, અહીંના PSI હોય કે કલેક્ટર કચેરી હોય, તમામ અધિકારીઓને અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગુંજિયાવાડા ગામના ખેડૂતોને તમામ વસ્તુનું મિત્રો વળતર અને જે પણ એની માંગ છે એની પૂરી કરવામાં આવે એવી આશા રાખું છું. જય હિન્દ, જય માતાજી, જય જવાન, જય કિસાન. આનો ભોગ બન્યા છે. સરકારને મારી વિનંતી છે આ લાયા છીએ અને નહીં લે આનું તો અમારે ગળાપો ખાવાનાથી આવશે. કયું કામ તમારું? ગામ ખીટલા, સાયલા તાલુકો. મારું નામ અશોકભાઈ. કઈ કંપનીનું ખાતું તમારે? કેટલા સમય વાવણી મોડ કરી હતી પણ ડીઓપી ન મળવાના કારણે આમને ઘીરે બેઠા આવ્યા એટલે એમ કે આ ખાતર ઈ જ છે એમ કરીને લઈ લીધું છે. અત્યારે શું કપાસમાં થાય છે? કપાસમાં બળવા મળ્યો છે, કપાના માથા આ વિયા જ ગયા છે અને મૂળનો વિકાસ નથી. પછી આ ખાતર નો નાખ્યો એ કપાસ કેવો સારો દેખાય છે? આ એ કપાસ ખરેખર